વાત કરીએ સુરત જિલ્લા થયેલી વધુ એક મહિલાની હત્યાની ગુઠ્ઠી પોલીસે ઉકેલી નાખી છે। કોણ હતી મૃતક મહિલા અને કોણે કરી હત્યા? જુઓ અમારો વિશેષ અહેવાલ। પ્રેમી નીકળ્યો હત્યારો। આજથી 4 દિવસ પહેલા બારડોલીના સેજવાડ ગામની સીમમાંથી એક અજાણી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી હતી। મહિલાની ઓળખ પોલીસ માટે પડકાર હતી કારણ કે મહિલાના હાથ પર આશા અને અંગ્રેજીમાં ડીનું છુદના સિવાય બીજું કંઈ પોલીસ પાસે પુરાવા નહોતા। પોલીસે તપાસની શરૂઆત કરી અને આ મૃતક યુવતી કામરેજ દેવીપૂજક સમાજની દીકરી હોવાનું બહાર આવ્યું। પરિવારના સભ્યને બોલાવી ઓળખ કરાવી તો મૃતકનું નામ આશા હોવાનું બહાર આવ્યું। પોલીસે પરિવારની પૂછપરછ કરતા મૃતક મહિલા પરિણીત હોવા છતાં અર્જુન નામના યુવાનના પ્રેમમાં હતી। પણ આશા અને અર્જુનના પ્રેમની તેમના સમાજને ખબર પડી જતા સમાજ દ્વારા મૃતકના પરિવારને 50,000નો દંડ કરવામાં આવ્યો હતો। મૃતક આશા આ દંડની રકમ પ્રેમી અર્જુન પાસે માંગતા પ્રેમીએ 20,000 આપી દીધા હતા। બાકીના રૂ વ્યવસ્થા થશે ત્યારે આપશે પણ આ બાકી નીકળતા રૂ ને લઈ આશા અને અર્જુનને ઝઘડા થતા હતા। મૃતક આશા કચરો વીણવાનું કામ કરતી હતી, રખડું જીવન ગુજારતી હતી અને ત્યારબાદ અર્જુન વાંસફોડિયાના સંપર્કમાં આવતા બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા। બંને પરિણીત હતા છતાં બંને એકબીજાને મળતા રહેતા હતા। આ દરમિયાન બંને કાકરાપાર દર્શન કરવા ગયા હતા અને ફરતી વેળાએ બાકી નીકળતા 30,000 રૂપિયા ને લઈ મૃતક આશાએ પ્રેમી અર્જુન સાથે ઝઘડો કર્યો હતો। આવેશમાં આવેલા અર્જુને લાકડાના સપાટા મારી આશાની હત્યા કરી ફરાર થઈ ગયો હતો। પરંતુ પોલીસ તપાસમાં અર્જુનનું નામ ખુલતા પોલીસે અર્જુનને ખેડાથી ઝડપી પાડી પૂછપરછ કરતા અર્જુને હત્યા કર્યાની કબૂલાત કરતા પોલીસે અર્જુનને જેલ ભેગો કરી દીધો હતો। સુરત જિલ્લામાં ઉપરા છાપરી 2 અલગ અલગ ઘટનામાં બંને મહિલા પરિણીત હતી। કોસંબાના તરસાડી વિસ્તારમાં બેગમાંથી મળેલી લાશ પણ એક પરિણીત મહિલાની હતી અને એ પણ 2 વર્ષના બાળકને લઈ દિલ્હીથી કોસંબા રહેતા પ્રેમી પાસે આવી હતી અને પ્રેમી પર લગ્ન માટે દબાણ કરતા પ્રેમીએ પતાવી દીધી હતી। જ્યારે બારડોલીના કિસ્સામાં પણ મહિલા પરિણીત હતી, પતિ સાથે છૂટાછેડા થતા પ્રેમી સાથે રહેતી હતી અને પૈસાની લેતીદેતીમાં પ્રેમીએ પતાવી દીધી એટલે આવા કિસ્સા સમાજમાં લાલબત્તી સમાન છે। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 બારડોલી। બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સેજવાડ ગામની સીમમાંથી 4 તારીખે એક અજાણી સ્ત્રી લાશ મળેલી। પોલીસે ઘટના સ્થળે જઈ અને તપાસ કરતા આ અજાણી સ્ત્રીના હાથ ઉપર છૂંદણા છૂંદાવેલા અને એમાં આશા ગુજરાતીમાં લખેલું અને ડી લખેલું ઇંગ્લિશમાં, એના ઉપરથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને આ સ્ત્રી ખરેખર કોણ છે, એની લાશ કઈ રીતે અહીં આવી અને મૃત્યુનું કારણ શું એ શોધવા માટે મહેનત કરતા એના આ કામરેજની દેવી પૂજકની દીકરી છે આશા, એનું નામ છે, એના મા બાપને એના ભાઈ વગેરે મળી આવેલા, એમણે લાશ ઓળખેલી અને પછી એમની પૂછપરછ કરતા એમણે જણાવેલું કે કોઈ અર્જુન વાસફોડા કરીને એક 30 થી 32 વર્ષનો યુવાન છે અને એ આશાના ભાઈએ કીધું કે મારી બેન સાથે ઘણા સમયથી એના આડા સંબંધ છે। એટલે એ પોલીસની ટીમે આ અર્જુન દિનેશ વાસફોડાની તપાસ કરતા એ મળી આવેલ નહીં એટલે પોલીસને થોડી વધારે પડતી શંકા ગઈ। પોલીસે આની શોધખોળ કરી, અલગ અલગ 5 ટીમો બનાવી, એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ, અને આની શોધ કરતા ખેડાથી મળી આવેલો, એને લઈ આવેલા અને ખરેખર આ સ્ત્રીનું મોત નિપજાવાનું કારણ શું એ આ આરોપી પાસેથી જાણ્યું તો એને પોલીસને ધ્યાનમાં આવેલું કે આ જ્યારે આશા છે એની સાથે આડા સંબંધ અર્જુનના હતા અને એ લોકોના સમાજમાં ખબર પડતા આ સમાજ બારે કરેલા અને સમાજે એને દંડ કરેલો 50,000 રૂપિયા સ્ત્રીએ 50,000 રૂપિયાની વસૂલી આ અર્જુન પાસેથી કરવા માટે અવારનવાર માંગણી કરતી હતી। કંઈક 20,000 રૂપિયા અર્જુને એના પૂછપરછ ઉપરથી એવું કબૂલે છે કે મેં 20,000 રૂપિયા આપેલા અને 30,000 રૂપિયા બાકી હતા। એ એની પાસેથી 30,000 રૂપિયા લેવા માટે અવારનવાર માગણી કરતી હતી અને એનાથી 30,000 થાય એમ નતા એટલે એ દિવસે 4 તારીખે એના પોતાના મોટરસાયકલ ઉપર મામાદેવના દર્શન કરવા કાકરાપાળ લઈ ગયેલો અને ત્યાંથી રિટર્ન આવતા આ 30,000 બાબતે ઝઘડો કરતા એને માથામાં લાકડાનો માથાના ભાગે અને કાનના ભાગે લાકડાના ફટકા મારેલા અને દુપટ્ટાથી ગળું દબાવીને ત્યાં મારી અને પછી નાસી છૂટેલો। એને અત્યારે પોલીસે પકડી લીધેલો છે, એનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે અને પોતે જગ્યા પણ બતાવી છે, ગુનો પણ કબૂલે છે અને આ આરોપીને કડકમાં કડક અને વધુમાં વધુ સજા થાય
તેવા તમામ પ્રકારના તપાસના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે હાલ.